નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સમાચારની શરૂઆત કરીએ સુરતથી। તો સુરતથી આગની ઘટના પ્રકાશમાં આવી રહી છે। સુરત જિલ્લામાં ઝુલવા ગામે ભીષણ આગ ફાટી નીકળી હતી। સુરતના ઝુલવા ગામે આગની ઘટના બની હતી। અફરાતફરીનો માહોલ પણ જોવા મળ્યો હતો। ડાઇંગ મિલનું કેમિકલ ભરેલ ડ્રમ ફાટી જવાથી ભીષણ આગ ફાટી નીકળી હતી। તો સુરતથી આ સમાચાર છે। આગમાં 2 વ્યક્તિઓ લાપતા થયા હોવાની એસપીએ માહિતી આપી છે। 20 થી 22 જેટલા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। તો 15 જેટલા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે। સુરતથી ડ્રમમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે। સુરતના ઝોલવા ગામે આગની ઘટના બની હતી। ડાઇંગ મિલનું કેમિકલ ભરેલું ડ્રમ ફાટી જવાથી ભીષણ આગ ફાટી નીકળી હતી। ફાયર વિભાગનો કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। એસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। આગમાં 2 વ્યક્તિ લાપતા થયા હોવાની વિગતો આપી છે। 20 થી 22 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા છે। પલસાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે જોડવા છે ત્યાં આ સંતોષ કાપડની મિલ છે અને એની અંદર આજે સાંજે એમનું જે ડ્રમ હોય એ ડ્રમ બ્લાસ્ટ થવાને કારણે લોકો ઇન્જર્ડ થયા છે। 20 થી 22 લોકોને અલગ અલગ 2 હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે। તાત્કાલિક પોલીસ, ફાયર ફાઇટર, જિલ્લા વહીવટીતંત્ર તમામ જે સંબંધિત અધિકારીઓ છે એ પહોંચી અને રેસ્ક્યુ કામ ચાલુ કરેલું છે અને આગ પણ લાગેલી હતી એટલે આગ ઓલવવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। મોટે ભાગે આગ કંટ્રોલમાં આવી ગયેલી છે અને આ બાબતે જે તમામ સંબંધિત વિભાગો છે એ સક્રિય છે। સુરતના પલસાણા તાલુકા ખાતે આવેલ જોડવા ગામમાં જે સંતોષ મિલ જે છે તેમાં આગ લાગવાની ઘટના જે બનવા પામી હતી, તેમજ ચાલુ મિલની અંદર જે છે તે ડ્રમ ફાટ્યું હતું અને જે કામદારો હતા તે કામદારો કામ કરી રહ્યા હતા અને અંદર જ ડ્રમ ફાટવાની ઘટનાને લઈને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો બીજી તરફ કહી શકાય કે ડ્રમ ફાટવાની સાથે આગ લાગવા પામી હતી। તો જો કે કામદારો અંદર કામ કરી રહ્યા હતા, તેઓને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી। તેઓને હાલ અત્યારે કહી શકાય કે સુરત ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। 10 થી 15 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા, તેઓને પણ હાલ અત્યારે ઈજાઓ પહોંચી છે, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। તો બીજી તરફ 2 કામદારોના મૃત્યુ પણ થયા હોય તેવા પણ આશંકા હાલ અત્યારે સેવાઈ રહી છે। તો બીજી તરફ કહી શકાય કે ફાયર સુરત જિલ્લા ફાયરની ટીમ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે। તો બીજી તરફ કહી શકાય કે પલસાણા, કડોદરા તેમજ એલસીબી તેમજ સુરત જિલ્લા પોલીસ વડાનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આ જે ડ્રમ ફાટવાની ઘટના એટલી દર્દનાક હતી કે તેનો અવાજ કહી શકાય કે તે જ્યાં બોમ્બ ફાટતો હોય તે રીતનો અવાજ આવ્યો હતો અને તેના જે ઉપરના પતરાઓ જે છે તે ઉપરના પતરાઓ ફાટીને જે છે તે બાજુની મિલમાં પડવા પામ્યું હતું, કારણ કે આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવ્યો છે, ત્યાં તેઓના પતરા ફાટવા પામ્યા હતા। તો બીજી તરફ હાલ અત્યારે આપણી સાથે જે ફાયરના અધિકારીઓ છે તે ફાયરના અધિકારી સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સર, હાલ અત્યારે શું પરિસ્થિતિ છે? હાલ આગ ચાલુ છે એ ઘણી આગળથી કંટ્રોલ થઈ છે। અત્યારે હાલ કામગીરી ચાલુ છે ફાયર બ્રિગેડની। શું લાગે છે અંદર કોઈ મૃત્યુઆંક સામે આવ્યો છે? એ મૃત્યુઆંક હજુ હાલ ખ્યાલ નથી આવ્યો, પણ હજુ હાલ અમે આગળ ધીમે ધીમે આગને કંટ્રોલ કરીને આગળ જઈ રહ્યા છીએ। અંદર કોઈ ફસાયા હોય તેવું અત્યારે કોઈ સ્થિતિ હાલ એવું જણાય આવતું નથી, પણ હાલ ધીમે ધીમે આગળ જઈએ એટલે ખ્યાલ આવશે। શું લાગે છે કેટલા કલાકમાં કાબુમાં આવશે? એ ચોક્કસ કહી નહીં શકાય, પણ હજુ 3 કલાક જેવું પાકું આગને કહો છો। ચોક્કસથી જે પ્રમાણે હાલ કહી શકાય કે જે આગ પર કાબુ મેળવવા માટે ઘણો સમય લાગી રહ્યો શકે છે, કારણ કે હાલ તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો, કારણ કે જે આગ ચાલુ છે તેમજ ફાયર વિભાગ મહેનત કરી રહ્યું છે આગને કાબુમાં મેળવવા માટે, પરંતુ હાલ જે ફાયરના અધિકારીઓ કહી રહ્યા છે કે આગ પર કાબુ મેળવવા માટે સમય પણ લાગી શકે છે। તો બીજી તરફ હાલ અત્યારે કોઈ અંદર ફસાયું છે કે કેમ, તેમજ હાલ અત્યારે બીજો કોઈ મૃત્યુઆંક હાલ અત્યારે કોઈ પણ પ્રકારનો મૃત્યુઆંક સામે આવ્યો નથી। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતના પલસાણામાં જોડવા મિલમાં ડ્રમ ફાટવાની ઘટના બની છે। સંતોષ ટેક્સટાઇલ મિલમાં ઘટનાને પગલે ફાયર તેમજ 108 અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ। અનેક કામદારોને ગંભીર ઈજા પહોંચી હોવાની પણ આશંકાઓ સેવાઈ છે। તો ઈજાગ્રસ્ત કામદારોને હોસ્પિટલમાં ખસેડ્યા છે। પતરાનો તોડી અને કામદારોને બહાર કાઢવાની તજવીજ પણ હાથ ધરાઈ છે। આગ ભભૂકી ઉઠતા ફરીથી ફાયર વિભાગે પાણીનો મારો શરૂ કર્યો છે
આ ડ્રમ ફાટવાની ઘટનાને પગલે 15 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા. ઈજાગ્રસ્ત કામદારોને અલગ અલગ હોસ્પિટલમાં ખસેડ્યા છે. 2 કામદારોના મોત થયા છે. 2ની હાલત ગંભીર છે. સુરતના અડાજણ પાટિયા બંગલામાં આગ લાગ્યાની ઘટના સામે આવી. વૃદ્ધ દંપતી જીવ બચાવવા માટે બાલ્કનીમાંથી દોડી આવ્યા હતા. તો બનાવની જાણ થતાં ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી. ફાયરની એક ટીમે આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો તો બીજી ટીમે સીડીની મદદથી વૃદ્ધોને નીચે ઉતાર્યા હતા. આ બંગલામાં એસી ચાલુ રહી જવાથી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં 2020ના કોરોના કાળના બેરિકેડિંગ કામનો વિવાદ ફરી ઉભો થયો છે. મહાનગરપાલિકાએ 2020માં કોરોના કાળ દરમિયાન પતરા નાખવાના કરાવેલ વિવાદિત કામના પૈસા ચૂકવવાનો નિર્ણય ભાજપે 2025માં લેતા ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે. તો રચના બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરે ઉત્તર ઝોનમાં એસઓઆરથી 97% વધુ ભાવે પતરાનું કામ કર્યું અને જેમાં કટકીનો આક્ષેપ કરવામાં આવ્યો. તો 2020માં ચૂકવણી રોકાય, પરંતુ 2025માં નમો કમલમમાં 1,50 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્ણય લેવાયો છે. અને જે બાદ સ્થાયી સમિતિએ નિર્ણય મુલતવી રાખતા કોન્ટ્રાક્ટર સૈયદ શેખ ઓફિસના આંટા મારતા જોવા મળ્યા હતા. મોટી સંકલન મળી કે જેમાં ધારાસભ્યો, સાંસદથી માંડીને તમામ લોકો હોય છે. એમાં એને પૈસા આપી દેવાના 1.5 કરોડ રૂપિયા. 2,52 લાખમાંથી 1.5 કરોડ આપવાના. એનો મતલબ 1 કરોડની તમે કટકી ખાધેલી એ પુરવાર કરે છે. ત્યારે એ કટકી ખાધેલા બાદ એને આપવાના નક્કી કર્યા તો સ્ટેન્ડિંગ કમિટી પાસે ફરી કામ આવ્યું. ત્યારે જૂની સ્ટેન્ડિંગ કમિટી કટકી થઈ ગઈ તો નવી સ્ટેન્ડિંગ કમિટીને કટકી ખાવાની બાકી રહી. તો હવે આ લોકોએ કટકી શોધવા માટે આ કામને મુલતવી પણ કરી દીધું અને પાછળ ધકેલી અને કમિશનર નિર્ણય લે એવું કરી દીધું. કોરોના કાળ દરમિયાન વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કામગીરીમાં થયેલી કટકીનું કૌભાંડ ફરીથી ધૂન્યું છે. 2020માં વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં આવેલ વોર્ડ નંબર 7ના અનેક વિસ્તારો રેડ ઝોન હતા અને રેડ ઝોનમાં પતરાથી બેરિકેડિંગ કરવાનું રચનાનું કામ રત્ના બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર સૈયદ શેખને સોંપવામાં આવ્યું હતું અને સૈયદ શેખ દ્વારા 1,28 લાખનું કામ 97% વધુ એટલે 2,53 લાખમાં કર્યું હતું. આ કામગીરી 67C3 હેઠળ મહાનગરપાલિકા કમિશનરે કરાવી હતી અને આ કામગીરીની જાણ અને પેમેન્ટ કરવાનું સ્થાયી સમિતિમાં આવ્યું હતું, પરંતુ તત્કાલીન મેયર જિગીસાબેને આ કામ ચઢાવ્યું નહોતું અને ત્યારબાદ આ કામ પુનઃ 2021માં સ્થાયી સમિતિએ ચઢાવ્યું અને મુલતવી કરી દીધું. ત્યારે હવે 2025માં નમો કમલમ વડોદરા ખાતે મોટી સંકલન મળી, જેમાં ધારાસભ્ય, સંસદ સભ્ય, શહેર પ્રમુખ જેવા સંગઠનનું શેષ નેતૃત્વ હોય છે. આ નેતૃત્વએ નક્કી કરી દીધું કે જે 2,53 લાખ રત્ના બિલ્ડિંગ કોન્ટ્રાક્ટર સૈયદ શેખને ચૂકવવાના થાય છે તેના બદલે 1,50 લાખ ચૂકવી દો. અને માહિતી મળી રહી છે એ રીતના રત્ના બિલ્ડિંગ કોન્ટ્રાક્ટરના સૈયદ શેખે વડોદરા મહાનગરપાલિકામાં આવી અને મૌખિક મંજૂરી પણ આપી દીધી હતી. ત્યારે આજે વડોદરા શહેરમાં ચર્ચા એ છે કે મોટી સંકલનમાં કયા નેતાને સૈયદ શેખ પર પ્રેમ આવ્યો છે. જે કામ 2021થી મુલતવી હતું એ કામ પુનઃ સ્થાયી સમિતિમાં ચઢાવવાનો આદેશ આપવામાં કોનો આર્થિક લાભ છે. અને શહેરમાં ચર્ચા તો એ પણ છે કે સૈયદ શેખે જે સ્થાયી સમિતિના એક નેતાને મૌખિક મંજૂરી આપી હતી 1,50 લાખની, એ હવે પીછેહટ કરી રહ્યા છે અને 2 દિવસ મોબાઈલ સ્વિચ ઓફ પણ કરી દીધો. એના લીધે જ હાલ સ્થાયી સમિતિએ કામ મુલતવી કર્યું છે. મહાનગરપાલિકામાં ચર્ચા છે ને સૈયદ શેખના અંગત મિત્રો કહી રહ્યા છે કે વડોદરા મહાનગરપાલિકાને 2,53 લાખનું જે કામ મુલતવી કર્યું હતું તે હવે 3.5 કરોડ સુધીને પડી શકે છે. એટલે વડોદરા મહાનગરપાલિકાની લીગલ ટીમ અને લાંચિયા સત્તાધીશોને કારણે મહાનગરપાલિકાની તિજોરીને મોટું નુકસાન પહોંચવા જઈ રહ્યું છે. સાથે સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે 2020થી 2025 થઈ ગઈ
મોટી સંકલન એટલે શહેરના ધારાસભ્ય કે સંસદ સભ્ય શું કરતા હતા? કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ ગંભટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. અમદાવાદ ખાતે ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડની ઘટના બની છે. બોટની વિભાગ ગુજરાત યુનિવર્સિટીમાં તોડફોડ કરવામાં આવી હતી. હંગામી કોન્ટ્રાક્ટર દ્વારા તોડફોડ કરાઈ છે. તેજસ પટેલ નામના પૂર્વ કર્મચારીએ કાર તોડી હતી અને પૂર્વ કર્મચારી દ્વારા તોડફોડ કરાતા હડકંપ મચી ગયો છે. તો સિનિયર પ્રોફેસર ભરતભાઈ મૈત્રીની કારમાં તોડફોડ કરવામાં આવી. આ સમગ્ર મામલે યુનિવર્સિટીમાં સુરક્ષાને લઈને સવાલ ઉભા થયા છે. અમદાવાદ ખાતે એએમસીની તપાસમાં મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે. સેવન્થ ડે સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટ નહીં પણ કંપની છે તેવું સામે આવ્યું છે. આ સાથે જ સ્કૂલે લીઝ કરારનો ભંગ કર્યો હોવાનું પણ બહાર આવ્યું છે. તેમજ પ્લાન પાસ કર્યા વિના ગેરકાયદે બાંધકામ કર્યું હોવાનું પણ જોવા મળ્યું છે. ટેન્ડર મારફતે એજ્યુકેશન ટ્રસ્ટોની ઓફરો મંગાવી હતી શાળા ચાલુ કરવા માટેની. એ અંતર્ગત 7 ડે સ્કૂલ તરફથી જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા હતા તેમાં પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે. જે આજે કમિટીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો તો જેનું ડોક્યુમેન્ટ આપ્યું છે તો એ ટ્રસ્ટનું ડોક્યુમેન્ટ છે નહીં, તેને માટેની ફર્ધર તપાસ સોંપવામાં આવી છે. અને જો આગે કોઈ ટ્રસ્ટ ના હોય એ સિવાય અન્ય કોઈને આપવાનું તો તાત્કાલિક પગલાં લેવાની જાણ કરવામાં આવી છે. અમદાવાદના રોડ રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય છે. હાઈકોર્ટની વારંવારની ટકોર હોવા છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. તો અમદાવાદના વટવામાં કેનાલ પાસે રસ્તાની હાલત હાડપિંજર જેવી થઈ ચૂકી છે. જેણે અહીંથી પસાર થતા વાહનો અને તેના ચાલકોના મણકા પણ હલાવી નાખ્યા છે. તો રસ્તાને બનાવવા માટે કોર્પોરેશનને રસ ન હોય તેમ રસ્તાના હાલ બેહાલ થઈ ગયા છે. હાઈકોર્ટ દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર ફટકાર લગાવવામાં આવે છે કે રોડ રસ્તા છે તેનું સમારકામ કરાવવામાં આવે, તેમ છતાં પણ હાઈકોર્ટના આદેશના પાલન પણ કોર્પોરેશન દ્વારા નથી કરવામાં આવતા. અને હાઈકોર્ટનો આદેશને પણ જાણે કોર્પોરેશનનું નગરોળ તંત્ર છે તે ગોળીને પી ગયું હોય તેવું લાગે છે. કારણ કે અમદાવાદનો આ વટવા વિસ્તાર છે અને વટવા વિસ્તારમાં આખો રસ્તો 1 થી 1.5 કિલોમીટર જેટલો આ રસ્તો છે. અને જ્યાં એટલા મોટા ખાડા પડ્યા છે કે વાહન ચાલકો જ્યારે અહીંયાથી પસાર થાય ત્યારે તેમના વાહનોને પણ એટલું નુકસાન થાય છે અને તેમના શરીરને પણ એટલું નુકસાન થાય છે. કારણ કે આ રસ્તો છેલ્લા કેટલાય સમયથી આ જ પ્રકારે ઉબડ-ખાબડ છે અને લોકો અહીંયાથી પસાર થાય છે. લોકોને પારાવાર મુશ્કેલી થાય છે. રસ્તો કેવો છે? પહેલા રસ્તો બહુ ખરાબ છે. અમને બહુ આખા દિવસમાં 10 વખત નીકળી અમને બહુ તકલીફ પડે છે. 1.5 વર્ષથી હેરાન છે અમે. અમારી દુકાનો ચાલુ છે. અમારી દુકાનમાં અમારે કેટલું નુકસાન થતું હશે? ગ્રાહક છે બહુ નુકસાન છે અમને. કેટલા વર્ષથી રસ્તો આવો જ હશે? કોઈ 2 વર્ષથી આમ અમે તકલીફ ઝેલીએ છીએ. કામગીરી કઈ થતી નથી? માત્ર કઈ નથી થતી અમારી કામગીરી. તમે જોઈ લો તો અમારી દુકાન એ રહી બરાબર. તમે ટી સ્ટોર છે અમારી, હવે બહુ હેરાન થઈ ગયા છે. એટલે આ અહીંયાના સ્થાનિકો છે, આ અહીંયાના દુકાનદારો છે કે જેમનું દર્દ કહી રહ્યા છે. કારણ કે રસ્તો એટલો ખરાબ છે કે જ્યારે લોકો અહીંયાથી પસાર કરવાનું બંધ કરી દે, કારણ કે માત્ર અહીંયા કોર્પોરેશન દ્વારા જે મેટલ પથ્થર છે તે નાખીને સંતોષ માની લેવામાં આવ્યો છે. અને જે મેટલ પથ્થરથી વાહનોના જે ટાયરો છે તેને પણ ખૂબ જ જે નુકસાન થતું હોય છે. લોકોને કમરના દુખાવા થઈ જતા હોય છે. હાઈકોર્ટ દ્વારા વારંવાર ફટકાર લગાવવામાં આવે છે કે રોડ રસ્તાનું કામ છે તે ખૂબ જ વ્યવસ્થિત કરવામાં આવે, પરંતુ આ રીતે જે મેટલ પથ્થર છે તે નાખવામાં આવ્યા છે રોડ ઉપર. અને આ મેટલ પથ્થરના કારણે જે વાહનો છે તેમાં વાહનોને કારણે ખૂબ જ નુકસાન થાય છે. લોકોના શરીરને પણ એટલું નુકસાન થાય છે. આખો દિવસ આ રસ્તો છે તે ભરચક રહેતો હોય છે. વાહનો અહીંયાથી પસાર થતા હોય છે. ભારે વાહનો પણ અહીંયાથી પસાર થઈ રહ્યા છે. તેમ છતાં પણ કોર્પોરેશન દ્વારા છેલ્લા 2 વર્ષથી આ રસ્તો ખરાબ છે તેમ છતાં પણ જે કામગીરી છે તે કરવામાં નથી આવી રહી. ત્યારે વારંવાર હાઈકોર્ટ છે તે ફટકાર લગાવી રહી છે અને તેમ છતાં પણ ક્યારે આ રસ્તો સારો થશે તે સૌથી મોટી સ્થાનિકોની માંગ છે. સૌથી મોટો સવાલ છે કેટલો રસ્તો ખરાબ છે? દિવસમાં કેટલી વાર નીકળો? આખા દિવસ અમારે અહીંયા છે. બહુ રોડ ખરાબ છે. 15 દિવસમાં ગાડીનું કામ કરાવવું પડે છે અમારે.
સરકાર સુનતી નહીં. આગળનો રોડ બનાવી દીધો છે, આ આપતી જ નહીં જવાબ, અહીંયા કામ થતું નહીં. એટલે તમામ લોકોના મનમાં બસ એક જ સવાલ છે કે આ રસ્તાનું કામ ક્યારે થશે, કારણ કે હાઈકોર્ટ છે તે વારંવાર ફટકાર લગાવે છે. હાઈકોર્ટ વારંવાર કોર્પોરેશન અને કોર્પોરેશનના અધિકારીઓને કહે છે કે અમદાવાદના રોડ રસ્તાનું કામ કરવામાં આવે, પરંતુ માત્ર રોડ રસ્તાનું કામ જાણે કે દેખાડવા પૂરતું કરતા હોય. હાઈકોર્ટમાં જે આંકડા છે તે બતાડવા માટે કોર્પોરેશન કામગીરી કરતું હોય તેવું લાગે છે. અને આ અમદાવાદનો રસ્તો છે, આ રસ્તો જોઈને જ લાગે છે કે હાઈકોર્ટમાં જે રિપોર્ટ બતાવવામાં આવે છે તે માત્ર એક દેખાડવા માટેનો રિપોર્ટ છે. જે વાસ્તવિકતા છે, અમદાવાદના રસ્તાની વાસ્તવિકતા છે તે કંઈક અલગ છે. ત્યારે આ વટવા વિસ્તારનો આ રસ્તો ક્યારે સારો થશે અને ક્યારે અહીંના સ્થાનિકોને, ક્યારે અહીંના રાહદારીઓને સારો રસ્તો મળશે તે એક સવાલ છે. કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ મોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. મોરબીના વાંકાનેરમાં સરદારકલા ગામથી ગાંગિયાબોદર સુધીનો માર્ગ અતિ બિસ્માર હાલતમાં છે અને જેને લઈને રાહદારીઓ ભારે આક્રોશ ઠાલવી રહ્યા છે. આ માર્ગ પરથી નાના વાહન ચાલકોને પસાર થવામાં નાકેદમ આવી જાય છે, જેથી લોકોમાં પણ ભારે રોષ ઉઠવા પામ્યો છે. તેમજ રાહદારીઓએ પણ રોષે ભરાઈને જર્જરિત માર્ગનો વિડીયો વાયરલ કરી સરકાર સામે રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે નવો માર્ગ બનાવવા માટેની પણ માંગ કરી છે. તો અચાનક ધ્યાનમાં આવ્યું કે આ રસ્તો છે એકદમ ખરાબ છે, બિસ્માર છે. અહીંયાથી 2 વ્હીલર વાહન લઈને જવું બહુ અશક્ય છે. માણસો જોવો તો અહીંયા પડી જાય એવી બહુ શક્યતા છે. આમ તો ગામ જોઈએ તો બહુ રૂડું રૂપાળું છે, પણ રસ્તા એકદમ ખબડિયા છે. મતલબ સરકારને અહીંયા સુધી પહોંચવાની તૈયારી નથી. માણસો કેટલા હેરાન થાય છે, કેટલું આ મુશ્કેલી પડે છે એનો અંદાજો લગાવી જ નથી શકતી. કારણ કે અહીંયા 4 દિવાલની વચ્ચે બેસીને વાતો કરે છે. બાયણે નીકળે, પબ્લિકમાં આવે તો ધ્યાનમાં આવે કે આ રસ્તા કેટલા ખરાબ છે. માણસોને વ્યવહારિકમાં આવું જવું એ ખૂબ મુશ્કેલી જેવી પરિસ્થિતિ ઊભી થાય છે. રાજકોટમાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું કે શહેરમાં ગત અઠવાડિયે મેલેરિયા અને ચિકનગુનિયાના 1 તેમજ ડેન્ગ્યુના 4 કેસ નોંધાયા હતા. જોકે આ અઠવાડિયે વરસાદ ન હોવાથી વાયરલ ઇન્ફેક્શનના કેસમાં ઘટાડો થયો છે. ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પેડીયુ પીકેચ હોસ્પિટલ ખાતે નોંધાતા IHIPના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે જે છે મેલેરિયા અને ચિકનગુનિયાના 1 કેસ નોંધાયેલા છે, જ્યારે ડેન્ગ્યુના છૂટાછવાયા વિસ્તારોમાં 4 કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસના 738 કેસ, સામાન્ય તાવના 764 કેસ, 136 કેસ છે ઝાડા ઉલટીના. આ ઉપરાંત જોવા જઈએ તો ટાઇફોઇડના 2 કેસ અને કમળાના 4 કેસ છે એ ગત સપ્તાહે નોંધાયેલા છે. જામનગરના પાણખાણ વિસ્તારમાં યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. થોડા સમયથી મૃતક યુવાન અને તેની પત્ની વચ્ચે માથાકૂટ ચાલી રહી હતી, જેનું મન દુઃખ રાખીને યુવાનના સાળુભાઈ અને તેના 2 પુત્રોએ છરીના ઘા ઝીંકીને યુવાનની હત્યા કરી હતી. પોલીસે સમગ્ર મામલે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રોહિતભાઈ એ એમના પત્ની રીસામણે ગયેલા હોય પિયર, ત્યારે એમના જે આ રોહિતભાઈ અને તેમના સાડુભાઈ જે છે આ કામના આરોપી નરેશભાઈ તુલસીભાઈ પરમાર, એમના વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હોય તે બાબતે ફરીથી ગઈકાલે ઝઘડો થતા જે આ કામના આરોપી છે નરેશભાઈ તુલસીભાઈ પરમાર તેમજ તેના પુત્ર સુજલભાઈ અને અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર, આ ત્રણેય દ્વારા જે આ મરણ જનાર છે રોહિતભાઈ એમને પાઇપ અને છરી વડે માર મારવામાં આવેલો હતો અને છાતીથી નીચે ડાબા સાઈડના પડખાના ભાગે છરીના ઘા લાગવાથી આ જે રોહિતભાઈ છે એમનું અવસાન થયેલું છે. જૂનાગઢના માંગરોળમાં મોબાઈલની દુકાનમાં તોડફોડ થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ગ્રાહકે મોબાઈલના હપ્તા ન ભરતા હોવાના આક્ષેપ સાથે દુકાનદારે મોબાઈલને લોક કર્યો હતો. ગ્રાહકે દુકાન પર આવી લોક ખોલવાનું કહેતા વિવાદ ઉભો થયો. સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. આ મામલે પોલીસે આરોપીને પકડીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.
માં અંબાના ધામ એવા ગબ્બર ગોખ અને ચાચર ચોક યાત્રાધામ અંબાજી મંદિરે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થતા પદયાત્રીઓ દૂર દૂરથી પગપાળા અંબાજી મંદિર તરફ પ્રયાણ કરી રહ્યા છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાની જેમ માં અંબા પ્રત્યેની અપાર શ્રદ્ધાના કારણે ભાદરવી પૂનમે અસંખ્ય માય ભક્તો પગપાળા યાત્રાધામ અંબાજી જવા માટે પ્રસ્થાન કરે છે. અમે ભાદરવી પૂનમે અમારા ગામનો સંઘ 1991 સાલથી નીકળે છે. આ 35મું વર્ષ છે અમારે, અને આજે અમારે ત્રીજો દિવસ છે. રખિયાણાથી નીકળે અને લગભગ 35 વર્ષથી અમે સંઘ કાઢીને જઈએ છીએ. પહેલાં ઠેલા લઈને જતા હતા, કોઈ રસોડું બસોડું સાથે નહીં. હવે તો રસ અને રસોડું બધું સાથે લઈને જ જઈએ છીએ. કેટલા દિવસે પહોંચશો? અમે 4 તારીખે પહોંચશું. 30મી તારીખે નીકળ્યા છીએ 30-8 અને 4 તારીખે સાંજે અંબાજી પહોંચશું. પદયાત્રા સારામાં સારો લાવો છે માતાજીનો. આવો લાવો વર્ષમાં એકવાર આવે, અવશ્ય દરેકે લાભ લેવો જોઈએ. ક્યાંથી નીકળ્યા છો અને કેટલા દિવસે પહોંચશો? અમે રખિયાણા તાલુકો માંડલ જિલ્લો અમદાવાદથી નીકળ્યા છીએ. 6 દિવસે અંબાજીમાં પહોંચું. 30 તારીખે નીકળ્યા છીએ 30-8 અને 4 તારીખે અંબાજીમાં સાંજે પહોંચી જઈશું. કેવો ઉત્સાહ છે માતાજીના ચરણે જવાનો? ઉત્સાહ તો વાત જ મૂકી દો, એવો સારો ઉત્સાહ. અમે 30 વર્ષથી જઈએ છીએ અંબાજીમાં. એ પગપાળા બહુ સારું મહત્વ છે, બહુ સારા અનુભવ થાય છે અને માનતાઓ જે રાખેલી છે એ પૂર્ણ કરે છે અંબાજીમાં. અમારે કેવું પગપાળા જવાથી કેવો આનંદ મળે છે? બહુ ખૂબ સારો આનંદ મળે છે. વ્યવસ્થા બી સારી હોય છે, રસ્તામાં કેમ્પ બી સારા હોય છે, કોઈ તકલીફ પડતી નથી. મેડિકલ્સ હોય. અન્ય પદયાત્રીઓ માટે શું કહેશો? અન્ય પદયાત્રીઓ માટે એવું કહીએ કે આવો બધા સારું છે. અંબાજીમાંના ધામમાં બહુ સારું છે, સરસ. અમદાવાદથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં એરપોર્ટ પરથી કરોડોનું સોનું ઝડપાયું છે. તો ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પરથી સોનું ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર વારંવાર આ પ્રકારે સોનું ઝડપાતું હોય છે. સોક્સમાં છુપાવેલા 2.650 ગ્રામ સોનાનો જથ્થો જપ્ત કરાયો છે, જેની કિંમત 2.56 લાખથી પણ વધુ છે. તો કસ્ટમ્સ અધિનિયમ 1962 હેઠળ કાર્યવાહી કરાઈ છે. 3 મુસાફરોની ધરપકડ કરવામાં આવી છે. તો આ જપ્ત સોનાની બજાર કિંમત ₹2.56 લાખથી પણ વધુ હોવાની વિગતો મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે ફરી એકવાર કરોડોનું સોનું ઝડપી પાડ્યું છે. કસ્ટમ્સ અમદાવાદની ટીમે કાર્યવાહી કરી છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા રવિ ભાવસાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી રવિ, અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોનું સોનું ઝડપાયું છે, શું છે વધુ વિગતો? બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ એરપોર્ટ ક્યાંક ને ક્યાંક ડાન્સ હબ બન્યું હોય તો સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો અવારનવાર કરોડો રૂપિયાના જે સોનું છે તે સોનું પણ ઝડપાતું હોય છે. સાથે જ જે હાઇબ્રિડ ગાંજો અને ડ્રગ્સ છે તે ડ્રગ્સ પણ ઝડપાતું હોય છે. પરંતુ જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદ કસ્ટમની ટીમ દ્વારા જે ગુપ્તચર માહિતી મળી હતી, ત્યારબાદ જે કસ્ટમ વિભાગની ટીમ દ્વારા દુબઈથી આવેલા જે મુસાફરો છે મુસાફરોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં ઇન્ડિગોની જે ફ્લાઇટ છે તે ફ્લાઇટની અંદરથી જે 2.56 લાખ રૂપિયા સોનું છે તે સોનું ઝડપી પાડવામાં આવ્યું હતું. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે સોનું છે તે સોનું એક પુરુષ અને 2 મહિલાઓ છે તે 2 મહિલાઓ દ્વારા પોતાની બેગ છે તે બેગની અંદર મૂકવામાં આવ્યું હતું. સાથે વાત કરવામાં આવે તો હાલમાં તો કસ્ટમ વિભાગે 3 આરોપીઓને ધરપકડ કરી અને જે સોનું છે તે સોનું છેલ્લા કેટલા સમયથી દુબઈથી અમદાવાદ લાવતા હતા અને તે કોને આપતા હતા સમગ્ર જે સિન્ડિકેટ છે સિન્ડિકેટનો જે પર્દાફાશ કરવા માટે તપાસ છે તપાસ હાથ ધરી છે. જી રવિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં તોડફોડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત યુનિવર્સિટીના બોટની વિભાગમાં તોડફોડ કરવામાં આવી હતી. સમગ્ર મામલે વધુ વિગતો મળી છે. આ તોડફોડ કેસમાં પૂર્વ પટાવાળા વિરુદ્ધ જ ગુનો નોંધાયો છે.
તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં તેજસ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તોડફોડનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તેજસે બોટની વિભાગમાં તોડફોડ કરી હતી. તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે. તોડફોડના કારણે 2,40,000 રૂપિયાનું નુકસાન થયું છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. પૂર્વ પટાવાળો તેજસ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સર્કિટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમી મળેલી કે સર્કિટ ફતેવાડી મોહમ્મદી પાર્ક વિભાગ 1માં રહેતા અખ્તર અલી યુસુફ અલી સૈયદ પોતાના ઘરે આલ્કોહોલ સ્પિરિટને ભેળસેળ કરી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવે છે અને આ દારૂ બનાવવાનું કારખાનું ચલાવે છે. એ આધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓએ રેડ કરતા આ જગ્યાએથી આરસી પ્રીમિયમ વિસ્કીની સ્ટીકર, અલગ અલગ બ્રાન્ડના, પછી બોટલ, ઢાંકણા અને નકલી દારૂ બનાવવાના સાધનો મળી આવેલા. આ અંગે અખ્તર અલી યુસુફ અલી સૈયદ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. નવસારીથી સમાચાર મળી રહ્યા છે. એક જ દિવસમાં 2 મૃતદેહ મળી આવવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. તો નવસારીમાં એક જ દિવસમાં 2 બાળકીઓના મૃતદેહ મળી આવ્યા છે. આજે ઘટના પ્રકાશમાં આવી રહી છે. નવસારીથી જલાલપુરમાં સંતોષી માતા ઓવારેથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો. તો બીજી તરફ આશરે 4 થી 5 વર્ષની આ બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર મામલે તપાસ થઈ રહી છે. સ્થાનિકોએ નવસારી મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડને પણ આ મામલે જાણ કરી હતી. મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. વડોદરાથી સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં ગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો અને તેને લઈને વધુ વિગતો સામે આવી છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં ગણેશજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. સમગ્ર મામલે માસ્ટર માઇન્ડ સાદેક અશ્વિનથી ભાજપ નેતાઓ સાથે તેના ફોટા સામે આવ્યા છે. આ સમગ્ર મામલાની માસ્ટર માઇન્ડના ફોટો વાયરલ થયા છે. સાદેક અશ્વિનથીના પૂર્વ સાંસદ સાથેના ફોટો વાયરલ થયા છે. તો પોતાના જ પેજ પર પૂર્વ સાંસદ જોડેનો વિડીયો પણ તેને મૂક્યો છે. સાદેક અશ્વિનથીના પૂર્વ સાંસદ સાથેના ફોટાઓ વાયરલ થયા છે. તો વડોદરામાં ગણેશજીની પ્રતિમા ઉપર ઈંડા ફેંકવામાં આવ્યા હતા. માસ્ટર માઇન્ડ સાદેકાએ તેના પુત્રના માટે ઉશ્કેર્યો હતો અને તેના પેજ પર પૂર્વ સાંસદ સાથેના ફોટાઓ વાયરલ થયા છે. માસ્ટર માઇન્ડ સાદેક અશ્વિનથી ભાજપ નેતાઓ સાથે તેને ફોટો પડાવ્યા હતા અને જે વાયરલ થયા છે. મેટ્રો 10 માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.